તમે બધા મોજમાં હશો, પણ હું 3 દિવસથી મોજમાં નથી, કારણ કે મારી જોડે એક ઘટના બની ગઈ છે. તમને બધાને ખબર છે, મેં કંઈ એવું પોસ્ટ નથી કર્યું, પણ તમને બધાને આમ ટૂંકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર તો પડી ગઈ હશે કે ભરતભાઈ જોડે એક્સિડન્ટ થયું છે, આ થયું છે, તે થયું છે. તો એના ઉપર જ હજી ચર્ચા કરવાના છીએ આપણે, અને વિડીયો થોડોક લાંબો થાય તો યાર સાંભળી લેજો, કારણ કે બહુ મોટી કહાની છે આખી. ટૂંકમાં હું છે ને અહીંથી ખંભાળિયા જતો હતો, અહીંથી લગભગ 3-3:30 વાગે ખંભાળિયા નીકળ્યો હતો, અને ત્યારે મેં ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ કર્યું હતું. મેં લાઈવ કર્યું હતું, પણ લાઈવ હું જતો હતો ને ત્યારે કર્યું હતું, રિટર્નમાં નહોતું કર્યું. અને મારી દુર્ઘટના બધી બની છે રિટર્નમાં, બરાબર. એટલે લાઈવનો તો કોઈ પ્રશ્ન જ નથી એમાં, કે લાઈવ ચાલુ હતું અને ભરતનું એક્સિડન્ટ થયું. એ બધી વસ્તુ ખોટી છે. પબ્લિકે તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે કે ટૂંકમાં એક્સિડન્ટ કઈ રીતના થયું, કે ટૂંકમાં લાઈવ હતો એટલે એક્સિડન્ટ થયું છે, ચાલુ ગાડીએ વિડીયો બનાવતો હતો એટલે એક્સિડન્ટ થયું છે, અને વીમો પકાવવા માટે આવું બધું કર્યું છે. ઘણા લોકોને બધા અલગ અલગ પ્રશ્નો છે, પણ મને સાચી ખબર છે કે હું થયું હું નહોતું થયું. પછી માણસ તો મોટી મોટી વાતો કરી નાખે, બરાબર હોય. ઘણા બધા લોકો હોય નાનકડી વાતને મોટી વાત કરવા માટે 24 કલાક અવેલેબલ હોય, 24 hours, બરાબર. એટલે ગાડી તમે લઈ જાઓ, અમે આવી રીતના નાખી દીધી છે, બરાબર. ઘણા લોકોને હજી એ પ્રશ્ન છે કે ભાઈ વીમો પકાવવા માટે આવું કર્યું છે. ભાઈ વીમો પકાવવા માટે મારે આવી રીતના કરવું હોય તો હું રોડ ઉપર જ ના ગાડીને ભાંગી નાખું ને. એવી રીતના પાણીમાં નાખવાની મારે શું જરૂર છે? અને પાણીમાં નાખવાની જરૂર હોય તો હું થોડો ભેરો બેઠો રહું ગાડીમાં, હું દરવાજો ખોલીને ના નીકળી જાઉં, પછી તો કોના મારી દઉં ગાડીને. હું ગાડીને ભેરો જતો ભાઈ, ઘડીક આગલા કાચમાં પછડાણો, ઘડીક પાછલી સીટમાં પછડાણો, જરાક 2-3 વાર આમ થયું તો ભાઈ બળી ગઈ ગાડી લઈને ડાયરેક્ટ વહી ગયા કેનાલમાં. પછી ફરી બહાર નીકળતા હતા ખબ કરતા ઘણાઓને મજા આવી છે, નામ નથી લેવા, ઘણાઓને મજા આવી છે ફૂલ. પણ કંઈ વાંધો નહીં, તમારી મજા હું 5 દીમાં કાઢી લેવાનો છું, બરાબર. બીજી ગાડી બુક કરીએ એવું મારા ભાઈ, બરાબર. ભગવાન દ્વારકાધીશના 4 હાથમાં થાય છે, સમજાય છે ને.